આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 41 પર ઉદાહરણ 22ની રકમ છે. ઉદાહરણ 22ની રકમ છે. એને વાંચતા જઈએ અને આ કોષ્ટક ભરવાનું છે. આ કોષ્ટક એ ખરેખર એસવીજીએમ છે. શરમ વિના ગોખી મારો એવો આપણો એસવીજીએમ વર્ડ છે. અને પરીક્ષાના દિવસે જોજો પણ ખરા આ દાખલાની, કારણ કે આ દાખલામાં એક થોડી અલગ વાત સરસ છે જે અહીંયા આપણે જોવાની છે. રકમ તમે ટેક્સ્ટબુકમાં વાંચતા જઈએ અને આપણે સમજતા જઈએ. સાંભળો, તમને લખ્યું છે એક શાળાના પ્રવાસમાં કુલ 80 વ્યક્તિઓ જોડાઈ હતી અને તેમણે સરેરાશ ₹300 પ્રવાસ ફી પેટે ઉઘરાવ્યા હતા. તો અહીંયા ઉદાહરણ 22માં રકમ આપણે સ્ટાર્ટ કરી. એક શાળાના પ્રવાસમાં કુલ 80 વ્યક્તિઓ જોડાઈ હતી અને તેણે સરેરાશ ₹300 ફી પેટે ચૂકવ્યા હતા. સરેરાશ એટલે દરેક જણે એમ સમજવાનું એમ. એટલે 80 જણ હતા, 80 જણ, અને ₹300 ગણીએ એટલે ટોટલ ખર્ચો 8 તરી ₹24,000 થયો એવું આપણે અત્યારે હાલ કહી શકીએ. 60 વિદ્યાર્થીઓ પૈકી દરેકે ફાળામાં 325 ચૂકવ્યા. એટલે વિદ્યાર્થીઓ જે હતા એ અંદર 60 હતા 80 જણમાંથી. એમણે પર હેડ 325 ચૂકવ્યા. શિક્ષકો પાસેથી થોડી વધુ રકમ ફાળા પેટે લેવાઈ હતી. એટલે પ્રવાસીઓ જે અલગ અલગ છે ને, અલગ અલગ પ્રવાસીઓ, એમાં બે તો આપણને ખબર પડી, વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો છે. પછી મદદનીશ સ્ટાફ એ 10 પુરુષોનો હતો. જો પુરુષો બી શબ્દ છે અંદર, એટલે પુરુષો સ્ત્રીઓ પણ છે અંદર, અને તેમની પાસેથી કોઈ પણ ફાળો લીધો ન હતો. એ લોકોને કોઈ ફાળો નહોતો આપવાનો. પ્રવાસમાં કુલ 20% સ્ત્રીઓ હતી, તેમાંથી 2 સ્ત્રી શિક્ષિકા હતી. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે આ તમે ના જોયો હોય ને તો રિયલી આ બહુ હાર્ડ દેખાય છે, બહુ જ હાર્ડ, જો તમે આ ન જોયું હોય તો. પણ આ કોષ્ટક તમારે ખરેખર તૈયાર કરવાનું છે. આમાં આપણે કેવું કરવું પડ્યું છે કે 2 કોષ્ટકોને ભેગા કરવા પડ્યા. આ એક કોષ્ટક છે, આ બીજું કોષ્ટક છે. એક કોષ્ટક છે ને 2 ચલનું છે, જેમાં પ્રવાસીઓ જુદા જુદા પ્રકારના છે અને એ પ્રવાસીઓની જાતિ એ છે, પ્રવાસીઓ કયા કયા પ્રકારના છે એમની જાતિ લખેલી છે, બરાબર, જાતિ. તો પુરુષ છે, એમાં સ્ત્રી છે અને કુલ પ્રવાસીઓ છે. પછી અહીંયા જે જોડી બાજુમાં જોડીને આપણે કોષ્ટક બનાવ્યું છે, એમાં સરેરાશ ફાળો એટલે પર હેડ અને એ લોકોનો કુલ ફાળો કેટલો થાય એવું આપણે બનાવવાનું છે અહીંયા. તો પ્રવાસીઓમાં આપણે એટલું તો જોયું રકમમાં કે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે અને મદદનીશ સ્ટાફ છે, અને બધા થઈને કુલ પ્રવાસીઓ 80 છે એ આપણને ખબર છે. એ લોકોને પર હેડ ₹300 પડ્યા છે એ બી આપણને ખબર છે. એટલે પ્રવાસનો કુલ ખર્ચો 24,000 થયો છે એ પણ ખબર છે. કુલ પ્રવાસીઓ 80, પર હેડ ₹300 પડ્યા છે અને કુલ ખર્ચો એ લોકોનો 24,000 છે. હવે તમે જો કે આગળ બીજી વાત, ચોપડીમાં જે રકમ છે એમાં જો કે 60 વિદ્યાર્થીઓ છે, 60 અહીંયા લખાય કુલ, અને એ દરેકને પર હેડ 325 ચૂકવ્યા છે. સરેરાશ એટલે પર હેડ 325, અને પરિણામે આ બંનેનો જે ગુણાકાર થાય એ તમારે લખવાનો છે 19,500 અહીંયા, આ બંનેનો ગુણાકાર. તો આગળ શિક્ષકો પાસે થોડી વધુ રકમ ફાળા પેટે લીધી. શિક્ષકો એક તો આપ્યા બી નથી કેટલા છે, અને પર હેડ એમને કેટલા ચૂકવવાના એ પણ નથી આપ્યા, એટલે આપણે એનું કંઈ જ ના કરી શકીએ. આગળ વધીએ. મદદનીશ સ્ટાફ
એ 10 પુરુષોનો હતો. મદદની સ્ટાફમાં છે ને એકલા પુરુષો જ છે, સ્ત્રીઓ કોઈ નથી. એટલે ટોટલ 10 જણા છે મદદની સ્ટાફમાં. એમની પાસેથી કોઈ પણ ફાળો લીધો નહીં. એ લોકોને કોઈ ચૂકવવાના નથી, 0 રૂપિયા. એટલે એ લોકોનું ચૂકવવાના બી 0 છે, કંઈ ચૂકવવાનું નથી મદદની સ્ટાફને. આના આધારે આપણને એટલી ખબર પડી જાય, આના આધારે કે શિક્ષકો ટોટલ 60 અને 10 70 અને ટોટલ 80 છે, તો 10 હોવા જોઈએ. 10 હોવા જોઈએ એટલી ખબર તો પડી જાય. પ્રવાસમાં કુલ 20% સ્ત્રીઓ હતી. તો 80 ના 20% તમે કાઢી શકો છો. 80 ગુણ્યા 20 અને ટકાનું બટન દબાવો એટલે તમારે આવી જાય શિક્ષકો. તો સ્ત્રીઓ આવી જાય. તો સ્ત્રીઓ ટોટલ 16 થાય છે. 16 એટલે અહીંયા લખાય 16 સ્ત્રીઓ છે. 80 ના 20% 16 સ્ત્રીઓ છે. એમાં 2 સ્ત્રી શિક્ષિકા છે. શિક્ષકોમાં 2 છે એટલે ત્યાં આગળ તમે 2 લખી શકો. અહીં આટલું તમારી પાસે અત્યારે છે. હવે આના મદદથી આપણે પૂરું કરવાનું છે બધું. તો જો આમાં તો તમારે કોઈ જોડાયું નહોતું. સ્ટાફમાં તો કોઈ જ નથી સ્ત્રી, એટલે બધી 16 માંથી 2 જાય તો 14 એ છોકરીઓ હોવી જોઈએ. વિદ્યાર્થીઓમાં છોકરીઓ હોવી જોઈએ 14. એ પ્રમાણે અહીં તો 14 આવી ગયા. આ 80 જણમાંથી 16 સ્ત્રીઓ હતી એટલે બાકીના 64 એ પુરુષો, છોકરાઓ પુરુષો બધું ગણાય. અહીંયા 60 માંથી 14 જાય એટલે બાકીની 46 છોકરાઓ ગણાય, પુરુષો ગણાય. એ રીતના તો 46. આવી રીતે 10 જણામાંથી 2 જણા કાઢો તો 8 એ શિક્ષકો ગણાય. 8 એ પ્રમાણે તમે જોવા જાઓ તો બધા ખાના અહીં તો ભરી ગયા. હવે તમે જો કે અહીંયા આપણે એવું ના કરાય કે 325 અને આ 300 કેમ છે એવું ના ગણાય. તમારે અહીંયા જોવાનું. અહીંયા કે ટોટલ 24,000 ખર્ચો હતો. ટોટલ 24,000 એમાંથી 19,500 તો વિદ્યાર્થીઓ દ્વારા થયો. તો બાકીનો ખર્ચો છે એ શિક્ષકો કરવાના છે. તો આમાંથી આ બાદ કરો એટલે 4500 રૂપિયા શિક્ષકોએ આપ્યા કહેવાય. 4500 24,000 માંથી આ બાદ કરો એટલે 4500. હવે એ 10 શિક્ષકો વચ્ચે વહેંચાયા 10. તો પર હેડ 450 આવ્યા હોવા જોઈએ. તમારે 4500 ને 10 વડે ભાગી નાખવાના એટલે પર હેડ એ લોકોને 450 પડ્યા હોય. આનું ટોટલ 300 એવું ના હોય. આમાં એ નહીં જોવાનું, યાદ રાખજો. એ લખવું પડે કારણ કે આપણે અહીંથી વિચારવાનું છે કે 80 જણા હતા અને પર હેડ 300 એટલે 24,000 રૂપિયા. આ 60 હતા, પર હેડ 325 એટલે 19,500. આ લોકોને કંઈ જ નહોતું આપવાનું એટલે 0. આ લોકોને આપણે ગણવું પડ્યું. આપણે ચોપડીમાં નથી આપ્યું કે 10 જણને કેટલા પડ્યા, તો એ અહીંથી આવ્યું. 24,000 માંથી આ બાદ કરો એટલે બાકીના 10 જણ વચ્ચે પડ્યા અને 10 વડે ભાગો આને એટલે 450 પર હેડ થાય અહીંયા. તો આ રીતના તમે આ કોષ્ટક બનાવ્યું અને પછી તમારે કોષ્ટક એનું શીર્ષક આપવું હોય તો જે પ્રવાસમાં ભાગ લેનાર પ્રવાસીઓ છે, પ્રવાસમાં ભાગ લેનાર પ્રવાસીઓ, એની જાતિ અને ફાળો, એમનો જે ફાળો ઉઘરાયો છે અથવા ખર્ચ દર્શાવતું કોષ્ટક આવું લખી દેવાનું. કોઈ બી ટાઇટલ તમે આપી શકો. અને આ દાખલો એ જોયા વગર ના જતા, નહીં તો ખરેખર અઘરો પડશે આ દાખલો. બરાબર, ધ્યાન રાખજો. તો વિડીયો છે એટલે કોઈ ચિંતા નથી. જે મોડા જોડાયા છે એ લોકો પણ વિડીયોમાં જોઈ લે અને પછીથી પણ શાંતિથી સમજવા માટે પણ વિડીયો જોઈ શકાશે. હવે આપણે છે ને આપણે આપણી સ્પાઇરલના આધારે આગળ જઈએ છીએ. એટલા માટે હું સ્પાઇરલ લઉં છું. તમે પણ સ્પાઇરલ લઈ શકો છો. અને હવે આપણે એક દાખલો છે, 10મો દાખલો, વિભાગ ઈ નો 10મો દાખલો જે અહીંયા છે સ્પાઇરલમાં.
તમે જોઈ શકતા હશો અને તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો વિભાગ ઈ તમે કાઢો અને ત્યાં આગળ આપણે વિભાગ ઈમાં આ જોઈ શકીશું. તો એ જે રકમ છે ને એ આપણે વાંચતા જઈએ અને કોષ્ટક જે છે એ કોષ્ટકના આધારે આ જવાબ આપવાના છે. તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 63 પર આવી જાઓ. પેજ નંબર 63 પર. તો પેજ નંબર 63 પર આ કોષ્ટક છે. અત્યારે તમને કદાચ વિઝન આવશે કે નહીં આવે મને નથી ખબર, પણ અહીંયા દેખાતું હોય તો આ રીતના છે આ કોષ્ટક અને આ સવાલના જવાબો છે અહીં સુધી. તો આપણે જોઈએ આ કોષ્ટક જોઈએ અને આ સવાલના જવાબો જોઈએ. તો અહીંયા કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ છે અહીંયા અને જાતિ અને રહેઠાણ અનુસાર કોષ્ટક દર્શાવ્યું છે. આમાં સ્થાનિક લોકો છે કારખાનામાં, બિન સ્થાનિક લોકો છે, પુરુષ છે, સ્ત્રી છે. 2010 ની આખી વિગત છે અહીંયા, 2015 ની વિગત આખી છે. તો આ વિગત આપણી પાસે છે, એના આધારે અમુક સવાલના જવાબો આપવાના છે. તો સાંભળજો જરા, આપણે કેવી રીતે ગણીશું. લખ્યું છે 5 વર્ષમાં, પહેલો સવાલ છે 5 વર્ષમાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો? સવાલ પહેલો, 5 વર્ષમાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો? તો તમે જુઓ કે પહેલા 2010માં ટોટલ કારીગર હતા 2000 અને 2015માં થઈ ગયા 3000, એટલે 2000 થી વધીને 3000 થયા. તો કારીગરો 1000 વધ્યા કહેવાય, 1000. અને ટકા કાઢવા હોય ને તો પોતે ઉપર આવે અને કુલ નીચે આવે. તો આ બેમાંથી કયું કુલ લખવાનું? તો પહેલા જે હતું ને એ મહત્વનું છે, 9 નહીં, 2000 થી 1000 વધારો થયો એટલે 2000 નીચે આવે, આ નહીં, આ પહેલું કુલ નીચે આવે. તો 2000 નીચે, 1000 વધ્યા એ વધારો ઉપર. તો સંભાવનાની ભાષા, વધારો ઉપર, કુલ નીચે અને ગુણ્યા 100 કરો તો 50% વધારો થયો કારીગરોની સંખ્યામાં, 50% વધારો. યાદ રહે, આ બધું શાંતિથી વિડીયો દ્વારા જોજો અને કોષ્ટક તમારી પાસે હોવું જરૂરી છે, એના આધારે જવાબ આપવાના છે. બીજો સવાલ, તમને સવાલ ચોપડીમાં પૂછ્યો હશે એ પ્રમાણે જોવા જઈએ તો એમાં પણ ટકાવારી જ પૂછી છે. બિન સ્થાનિક કારીગરોમાં કેટલા ટકા ઘટાડો થાય એ ટાઈપનું પૂછ્યું છે. તો બિન સ્થાનિક કારીગરો જો આ રહ્યા અને કારીગરોની સંખ્યા અહીંયા છે. તો બિન સ્થાનિક કારીગરો 2010માં 500 હતા, 500. 2015માં 400 થયા, એટલે ઘટ્યા તો ખરા, ઘટ્યા તો ખરા. તો 500 થી ઘટીને 400 થયા એટલે 100 કારીગરો ઘટ્યા. અને ટકાવારી ઘટાડો એટલે પોતે ઉપર આવે અને કુલ, પહેલું જ કુલ હંમેશા ટાર્ગેટ કરવાનું હોય, એ નીચે આવે, આ નહીં, આ પહેલું જ. તો ગુણ્યા 100 કરો એટલે 20% ઘટાડો થયો બિન સ્થાનિક કારીગરોનો. એવો સવાલ આમાં છે. પછી ત્રીજો સવાલ જે છે તમારી ટેક્સ્ટ બુકમાં એ આપણે જોઈ લઈએ, આવો છે. 5 વર્ષના સમયગાળામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામાં અનુક્રમે કેટલા ટકા વધારો થયો? તો જો પુરુષની વાત કરીએ, અહીંયા છે પુરુષો, આ બધા નક્કામાં ટોટલ પુરુષ પૂછ્યા છે એટલે આ. તો પુરુષની વાત કરીએ તો 1500 થી વધીને 2300 થયા અને સ્ત્રીઓ 500 થી વધીને 700, એટલે બંનેમાં વધારો જ છે. પણ અગેન પુરુષો કેટલા વધ્યા? તો આ બંનેની બાદબાકી કરવાથી ખબર પડે, આ બંનેની બાદબાકી કરવાથી. તો 2300 માંથી 1500 જાય તો 800, 2300 માંથી 1500 જાય 800, 800 ઉપર આવે અને પહેલું કુલ નીચે આવે 1500. ગુણ્યા 100 કરો એટલે 53.33% એ પુરુષોની સંખ્યામાં વધારો થયો. બિન સ્થાનિકની જ વાત છે એટલે અહીં જોવાનું, ના કુલ વાત છે, બિન સ્થાનિકનો સવાલ બીજામાં હતો, આમાં કુલ પુરુષો છે. તો આ અને આ. હવે સ્ત્રીઓ જુઓ, 500 થી વધીને 700 થઈ. તો 5 વર્ષમાં સ્ત્રીઓની સંખ્યામાં 700 ઓછા 500, 200 વધારો થયો. 700 ઓછા 500, 200 ઉપર આવે, પહેલું કુલ નીચે આવે, ગુણ્યા 100 કરો એટલે 40% વધારો, 40% વધારો. તો આ છે કોષ્ટક રચનાના તમામ સવાલોના જવાબો. પોસિબલી આપણે બધું જ તમને કરાવ્યું છે. હવે તમે તમારી રીતે બાકીના દાખલા જાતે કરો
એમાં 9મો દાખલો જાતે કરજો. 9મો દાખલો જાતે કરજો. અત્યારે નહીં, અત્યારે આપણે વિડીયો ચાલુ છે એટલે આપણે સવાલ તરફ જઈએ છીએ, બધા સવાલ તરફ. હવે હું થોડા થિયરિકલ સવાલ લઈ આપું તમને. કોષ્ટક રચનાના થિયરિકલ સવાલ અને આપણા જે આલેખ છે એના થિયરિકલ સવાલ. એ માટે તમે અહીંયા આવી જાઓ પેજ નંબર સ્પાઇરલમાં 9 ઉપર. હવે તમને થોડું સ્ક્રીન હું સેટ કરીને લઉં છું. થોડું સ્ક્રીન સેટ કરીને લઉં છું. જો અત્યારે આપણે સવાલ આગળ વધારીએ છીએ, થિયરિકલ સવાલ. પહેલા તો કોષ્ટક રચનાના એટલે શું અને તેના ઉપયોગો જણાવો. કોષ્ટક રચનાના ઉપયોગો. હવે આ સવાલ છે ને એ જવાબ વર્ગીકરણની બિલકુલ નજીકનો જવાબ જ છે. સમજો, વર્ગીકરણના ઉપયોગો હતો ને તે એ જ ટાઈપનો. પણ છતાં આપણે આને યાદ રાખવું હોય ને તો એક ટ્રીક બનાવી છે કે પૃથા અને સંપન્ન બે નામના વ્યક્તિઓ છે, બરાબર? એ લોકો આમ પોલીસના માણસો છે. એમને પૂછે છે પૃથા સંપન્ન, તમે સરખું યાદ કરો 3 લાશ ઓછી છે. એ લોકોએ જે કહી હતી એના કરતા 3 લાશ ઓછી આવેલી ગણતરીમાં. આવું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. પૃથા સંપન્ન, સરખું યાદ કરો 3 લાશ ઓછી છે. બરાબર? ક્રાઇમ થિયરી હશે એમ માની લેવાનું. પણ હવે તમારે આના આધારે કોષ્ટક રચનાના ફાયદા જણાવવાના છે. તો સાંભળજો. એક તો કોષ્ટક રચનાને કારણે પૃથક્કરણ સરળતાથી થઈ શકે છે. પૃથા ઉપરથી પૃથક્કરણ. આને ઇંગ્લિશમાં એનાલિસિસ કહેવાય. તમે જોજો કે મેચ પતી જાય ને જ્યારે, તો છેલ્લે તમને એમ સ્કોરબોર્ડને એ લોકો સ્ક્રીન પર રાખે છે અને સ્કોરબોર્ડ એકચ્યુઅલી એક પ્રકારનું કોષ્ટક છે અને એના આધારે કેટલું ફટાફટ બધું એનાલિસિસ કરે છે કે જો આ બોલરની ઓવરમાં વધારે રન ગયા, આ બોલર ના જોડાયો હોત તો જીતત. તો એ પૃથક્કરણ કરવા કોષ્ટક બહુ કામમાં આવે. પછી એક તો કોષ્ટક રચનાને કારણે માહિતીનું સંક્ષેપન થઈ જાય છે. માહિતી છે ને ટૂંકી થઈ જાય, સંક્ષેપન થઈ જાય છે. ટૂંકું, જેને માહિતી ટૂંકી કહેવાય, કૌંસમાં ટૂંકી થઈ જાય. ફટાફટ તમે બધું વર્ણન કરી શકો. એટલા માટે તો જો મેચ કેટલી લાંબી હોય અને એનું વર્ણન કેવું ફટાફટ થઈ જાય. તમે પિક્ચર 3 કલાકનું જોઈને આવો, બરાબર, તો એ 3 કલાકની સ્ટોરી ના કહી શકો તમે કોઈને. એમ સ્ટોરી કહેવા બેઠો 2 મિનિટમાં પૂરી થઈ જાય. અને અત્યારના પિક્ચરમાં તો આમે સ્ટોરી જેવું ના હોય એટલે એમાં શું કહું એમ થાય તમને. તો સંક્ષેપન, માહિતીનું સંક્ષેપન થઈ જાય, માહિતી ટૂંકી બની જાય. એટલે તમે એના લીધે છે ને એ યાદ રાખવી પણ સહેલી બને. તો માહિતી સરળતાથી યાદ રહી જાય છે. તમે જોજો કે તમે મેચનું આમ યાદ છે ને, મેચ એ તમને જે મેચમાં કોઠો છેલ્લે જોવો છો ને સ્કોરબોર્ડ, એના લીધે તમને સ્કોર જલ્દી યાદ રહે છે. રમ્યા હોય ત્યારે કરતા બી તમે છેલ્લે મેચ જો ના એન્ડમાં કોઠો બતાવે, આખો કોષ્ટક બતાવે, એ તમને જલ્દી યાદ રહી જાય છે. એટલે તમે આમ બીજા ત્રીજા દિવસે કોઈને કહી શકો કે ના ના ઈશાન કિશને તો 99 માર્યા હતા, પોલાર્ડે તો આટલા માર્યા હતા. મેં તો મેચ નથી જોઈ પણ 99 માર્યા હતા મને યાદ છે કાલે, એટલે હું તમને કહી શકું. તો એ કોષ્ટક જોઈને બધું યાદ રહે એમ. બીજું કે માહિતીઓની સરખામણી કરવામાં સરળતા રહે છે. તમે હમણાં જોયું, હમણાં આપણે જે સવાલ જવાબ કર્યા એમાં એવું જ હતું કે પુરુષો આટલા ટકા વધ્યા, સ્ત્રીઓ આટલા ટકા વધી. એ બધું તમારે સરખામણી કરવી હોય ને, માહિતીની સરખામણી, તો એ સરળતાથી થઈ શકે છે. આ ધ્યાન રાખજો. પછી આ લા એટલે લાક્ષણિકતાઓ. તો માહિતીની લાક્ષણિકતાઓ સમજવામાં અને યાદ રાખવામાં સુગમતા રહે છે, સગવડ ભર્યું રહે. આ બધું કેવું હોય કે જે લોકો ખરેખર બધું કમ્પેરિઝન ને બધું કરતા હોય, યાદ રાખતા હોય, એ લોકોને આ બધું વધારે ખબર પડે. તમે ક્યારેક ડિબેટ શો જોતા હો ટીવીમાં, તો બધા નેતાઓ હોય ભાજપના, કોંગ્રેસના, એ પોતાના વખતમાં શું થયું આખું ટેબલ બતાવે અને કે જો આ ટેબલમાં જો અમે આવું કર્યું, આ લોકોએ આવું કરી શક્યા નહીં. એ બધું કમ્પેરિઝન, લાક્ષણિકતાઓ, કયા એરિયામાં કેટલા કામો થયા, આખો ટેબલ દ્વારા એ લોકો
સમજાવતા હોય છે. લાક્ષણિકતાઓ એ સુગમતા રહે, ફટાફટ તમે યાદ રાખી શકો માહિતી. પછી 3 વસ્તુઓ, સમય, શક્તિ અને નાણાં. 3 સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. એ મુદ્દો પહેલામાં પણ હતો. તો આ વસ્તુ 3 વસ્તુ, સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે, એ બધું તમે આમાં લખ્યું હતું એ જ આમાં લખવાનું છે. તો આ જે છે ને એ તમે પોતાની રીતે ક્લિક લઈ લો અત્યારે તમારા એમાં, અને ક્લિક લઈ લો, કારણ કે આપણે લેક્ચર ચાલુ છે ને, વિડીયો તો તમને લખવાનો ટાઈમ ના આપી શકીએ, પણ તમે ક્લિક લઈ લો અને આપણા ગ્રુપમાં મૂકી દેજો. રૂપેરામાંથી કોઈ એક જણ ને કેમેરો વર્ક સારો કરતો હોય લઈ લો, અને પોતાના માટે દરેક લઈ શકે છે, પણ આ ક્લિક લઈ લો, પછી આ સૂત્ર તમે તમારી રીતે લખી દેજો. પછી હું ભૂસી રાખું છું. આના પછીનો સવાલ એવો આવશે કે કોષ્ટક રચના તમે કરો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું, એવો સવાલ આવશે. એટલે કોષ્ટક રચનાના માર્ગદર્શક સૂચનો જણાવો, કે તમે કોષ્ટકમાં શું ધ્યાન રાખશો. તો એ સવાલ આપણે જોઈએ. કોષ્ટક રચનાના માર્ગદર્શક સૂચનો જણાવો. થિયરી આપણામાં બહુ સરસ લખેલી છે, મેં કોઈ ચિંતા નથી તમારે, પણ એનું સૂત્ર મેં નથી લખ્યા, એટલે સૂત્ર તમે લખી લેજો. તો કોષ્ટક રચનાના માર્ગદર્શક સૂચનો જણાવો, કે તમે શું ધ્યાનમાં રાખશો કોષ્ટક રચો ત્યારે, એમ. તો આ વાત આવે ને ત્યાં આગળ આપણને આપણી ભારતીય સામાજિક વ્યવસ્થા યાદ આવે. આપણે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર ફક્ત સૂત્ર માટે આ કહી રહ્યો છું. એટલે કોઈ પણ નારી એટલે છોકરી કે બહેનો આમાં ખોટું ના લગાડે, માત્ર આપણા માટે છે, આ યાદ રાખવા માટે. પણ ભારતીય જીવન વ્યવસ્થામાં આ સ્વાભાવિક રીતે જોવા મળતું હોય છે. એવું દ્રશ્ય જેને તમને પોતાને બી આ ઘરમાં આસપાસ જોવા મળતું હશે, એટલે યાદ રહી જશે. મને એટલે ખબર કે અમારા ત્યાં હું નાનો હતો ને, રેખાબેન કરીને એક બેન રહેતા. પિક્ચરમાં જે રેખા હતી એ પાતળી હતી, પણ અમારા એ રેખાબેન જાડા હતા, એમ બધા રેખા જાડી કહેતા. બરાબર. હવે એ આવું સામાન્ય બનતું હોય ને, એટલે મને પાક્કું યાદ છે કે જ્યાદાતર બહેનોમાં આ જોવાય મળતું હોય છે કે એમને જ્યાં રહેતા હોય એને સાસરી કહેવાય, અને પોતે જ્યાં રહેતા હોય લગ્ન પહેલા એને પિયર કહેવાય. અને આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે બહેનોને પિયર પક્ષનું ભાલ વધારે હોય. ત્યાં કૂતરું પણ મરી ગયું હોય ને, એમના પિયર પક્ષનો તો રડવા બેસી જાય અહીંયા. અને અહીંયા એમના સસરા કે કાકા મરી ગયા હોય તો અંદર હસતા હોય કે હાંસ ઝાડ પડીને જગ્યા થઈ. એટલે આ જ્યાદાતર જોવા મળતી વસ્તુ છે ભારત સામાજિક વ્યવસ્થામાં. તો એ રેખા જાડી છે ને, એ કાયમ આ બોલે ને એટલે મને યાદ રહી ગયું કે એમની પિયરની વાત કરે ને એમના પપ્પાની, તો કે અમારા પપ્પા તો એકદમ સીધા બચારા, એકદમ ગાય જેવા સરળ ભગવાનના માણસ એમ. તો એ રેખા જાડી આવું કહેતી. શું કહેતી? પાપા એમના એકદમ સરળ, એકદમ સીધા. સસરા જોવો તો કરકસરિયા. કરકસરિયા આપણે આપણા માટે લખીએ છીએ, એ તો કંજૂસ જ કહેતી. સસરા કરકસરિયા. અને કાકા તો કે અમારા કાકો તો એકદમ તૈયાર. કાકો તૈયાર એટલે બધાને છેતરી નાખે એવો એમ. તો આ જે છે આપણું સૂત્ર, રેખા જાડી કહે, પાપા સરળ, એમના પપ્પા સરળ એકદમ, સસરા કરકસરિયા અને કાકો તૈયાર. આ યાદ રાખો ને તો તમને કોષ્ટક રચના કેવી રીતે કરવી એના સૂચનો યાદ રહી જશે બધા. તમે જો રેખા જાડી એટલે આપણા જે કોષ્ટક બનાવીએ ને ત્યારે જે અંદર પેટા વિભાગ હોય, દાખલા તરીકે આપણે બનાવતા તો સ્થાનિક, બિન સ્થાનિક, કેળવાયેલા, બિન કેળવાયેલા, એની વચ્ચે તમે જો મેં ડબલ લાઈન ને બધું કર્યું હતું. તો એ લોકો એમ કે છે કે જે વિભાગો છે ને એને અલગ પાડવા જાડી કે પાતળી રંગીન રેખાઓનો ઉપયોગ કરવો જોઈએ. અલગ પાડવા જાડી કે પાતળી અથવા રંગીન રેખાઓનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જાડી પાતળી કરી હતી, રંગીન આપણે નથી વાપરી એટલા માટે કે રંગીન રેખાઓનો ઉપયોગ કરાય જેથી માહિતી આકર્ષક બને.
અને તમે જોજો કે જે મેચમાં કોષ્ટક જુઓ છે એમાં એ લોકો એવું કરતા હોય છે કે અંદર અલગ પાડવા માટે એ લોકોએ જાડી પાતળી રેખા કે રંગીન રેખાઓનો ઉપયોગ કર્યો હોય. આ બંધ કરી દેજે ને, વિડીયો ઉતરે છે એટલે. તો જાડી કે પાતળી અને રંગીન રેખાઓનો ઉપયોગ કરવો જોઈએ. પછી પાપા એટલે પાસ પાસે. તો પાસ પાસેનો મતલબ એવો થાય કે જે માહિતીની સરખામણી કરવી હોય ને એ માહિતીને પાસ પાસે મૂકવી જોઈએ. તમે જોજો કે આપણે છોકરા છોકરીઓ એ ટાઈપનું મૂકીએ છીએ કારણ કે આપણે સરખામણી કરવાની કે આમાં આટલા છોકરા આમાં આટલી છોકરીઓ એમ. ઇવન તમે મેચ જુઓ, મેચ એટલે કહું છું તમને કે તમને અત્યારે ચાલુ દ્રશ્યો છે અને એમાં તમને ખબર છે એ લોકોને જે કમ્પેર કરવું હોય ને બાજુ બાજુમાં જ રાખીએ. જે બે કેપ્ટનના ચહેરા હોય, બે ટીમના સ્કોર હોય કે જેથી એ લોકો તરત બતાવી શકે. એટલે તમારે જેની કમ્પેરિઝન કરવી હોય એ માહિતીને પાસ પાસે મૂકવાનો આગ્રહ રાખો. બરાબર. બીજું કે અમુક વાર શું છે કે બહુ જટિલ કોષ્ટક બનાવવાને બદલે બે કે વધુ સરળ કોષ્ટકો બનાવવા જોઈએ જેથી માહિતી સરળતાથી સમજી શકાય. જે હમણે મેં દાખલો ઉદાહરણ 22 કરાવ્યો ને એમાં તમે જોજો કે આપણે એવું કર્યું કે આપણે બે કોષ્ટક બાજુ બાજુમાં બનાવ્યા, બાજુમાં સરેરાશ ફાળો અને કુલ ફાળો. નહીં તો તમે બે કોષ્ટક આવી રીતે ના બનાવ્યા હોત ને તો તમારે બહુ વિચિત્ર બની જાય. એટલે તમે એવું કરી શકો કે આખું જટિલ કોષ્ટક બહુ વધારે પડતા લક્ષણ હોય તો બનાવવાને બદલે બે કે વધુ સરળ કોષ્ટકો પણ બનાવી શકાય એમ. તો એ રીતે. બીજું, કોષ્ટક છે ને સરળ અને સમજાય તેવું હોવું જોઈએ. સરળ અને સમજાય તેવું હોવું જોઈએ. સરળ અને સમજાય તેવું. પછી કોષ્ટક રચનામાં છે ને જગ્યાની કરકસર કરવી જરૂરી છે. જગ્યાની કરકસર કરવી જોઈએ. એટલે શું હોય કે આપણે ઘણીવાર છે ને આમ આંકડા આવા આવે 23,000, 25,000 આવા આંકડા આવે. બરાબર. તો એ લોકો એમ કે છે એના બદલે તમારે છે ને ઉપર લખી દેવાનું કે 1000માં છે, 1000માં. તો અહીં ફક્ત 23 જ લખવાનું રહે, 25 જ લખવાનું રહે, 22 જ લખવાનું રહે. તમે છાપામાં ક્યારેક આવે ને તો જોજો એ લોકો કરોડમાં ઉપર લખી કાઢે, કરોડમાં. તો સંપત્તિ હોય બધાની તો કરોડમાં લખી હોય એટલે અહીં લખ્યું હોય કે 23 કરોડ, 25 કરોડ, 22 કરોડ એમ. હવે ખરેખર લખવા જાઓ તો કેટલા બધા મીંડા લખવા પડે, કેટલું મોટું કોષ્ટક થઈ જાય. એટલે આવી રીતના મોટા આંકડા હોય ને લાખમાં કે કરોડમાં, તો એ આંકડાઓ એ રીતે લખવાને બદલે તમારે આવી રીતના ઉપર કરોડમાં કે લાખમાં લખીને આંકડાને નાના સ્વરૂપમાં રજૂ કરી શકાય. એટલે જગ્યાની કરકસર કરવી જરૂરી છે જેથી કોષ્ટક વિશાળ બનવાને બદલે થોડું નાનું બને. પછી કાચું કોષ્ટક. એકચ્યુઅલી છે ને પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ અને એને પરીક્ષણ કર્યા બાદ જ પાકું કોષ્ટક બનાવવાનું. બરાબર. એ જરૂરી છે. પછી કોષ્ટક છે ને, કોષ્ટક એ ગંદુ ન થાય તે રીતે તૈયાર કરવું જોઈએ. ગંદુ ન થાય તે રીતે તૈયાર કરવું જોઈએ. ચેકચાક દ્વારા અને ગંદુ ના થવું જોઈએ એ રીતે તૈયાર કરવું જોઈએ. તો તમે જો રેખા જાડી કહે પાપા સરળ, સસરા કરકસરિયા અને કાકો તૈયાર અને ઉપરવાળા ગંદા, એમના જે ઉપર રહેતા ને ભાડવા એ ઉપરવાળા કે ગંદા, તો એ અહીંયા મારે અહીંયા કરતા અહીંયા ગંદા માટે કે કોષ્ટક ગંદુ ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. એ ધ્યાન રાખવું. ચેકચાક વડે કોષ્ટક ગંદુ ન થવું જોઈએ. અને આ છે ને કોષ્ટક તૈયાર કર્યા પછી તેનું પરીક્ષણ કરવું જોઈએ. પરીક્ષણ કરવાનું, કોઈને 4-5 જણાને સમજાવવાનું કે ભાઈ જો હું આ સમજાવું છું તને આનાથી ખબર પડે છે ને બરાબર. આ છે ને કંપની માટે વાત છે. તમે પ્રોફેશનલ બિઝનેસ કરતા હોય ને એના માટેનો મુદ્દો છે આ. આપણે તો કઈ એવું કરવાનું ના હોય, આપણે તો કોષ્ટક તૈયાર જ કરવાનું હોય એમ. પણ પરીક્ષણ કરી અને પછી જ એને અમલમાં મૂકવું એમ. બરાબર. તૈયાર કરી પછી પરીક્ષણ કરવું જોઈએ પછી જ અમલમાં મૂકવું એ માટે. પછી આ છે ને વાળા એટલે સરવાળા અને વર્ગો અને ઉપવર્ગો, વર્ગો અને ઉપવર્ગોના સરવાળા અલગથી દર્શાવવા. સરવાળા
અલગથી દર્શાવવા જેથી સરખામણી કરવામાં સરળતા રહે. તમે આપણા બધા કોષ્ટકમાં આપણે આ ધ્યાન રાખ્યું છે. આ વાળા શબ્દ આના માટે છે અને ઉપ એટલે વર્ગો અને ઉપવર્ગો માટે ઉપ શબ્દ છે એટલે ઉપરવાળા. આપણે જોજો આપણે કેવું કર્યું હતું કે અનુભવી એનો સરવાળો અંદર, બિન અનુભવી એનો સરવાળો અંદર, પછી બંનેનો ટોટલ સરવાળો પાછળ બધા કારીગરોનો. એટલે ઉપવર્ગોના બી સરવાળા અલગથી, વર્ગોના સરવાળા અલગથી દર્શાવવા જેથી સરખામણી વખતે સરળતા રહે. એટલે આપણે દરેકનું ઉપવર્ગોનું બી કુલ અંદર બનાવતા હતા, નીચે પણ બનાવતા હતા, કુલ આ બાજુ પણ બનાવતા હતા એટલે આપણને સરખામણી કરવામાં સરળતા રહે. તો રેખા જાડી શું કહે? પાપા સરળ, સસરા કરકસરિયા અને કાકો તૈયાર અને ઉપરવાળા ગંદા. કાકો તૈયાર અને ઉપરવાળા ગંદા બધાની ટીકા પણ એમના પપ્પાના વખાણ. તો આ તમારે ફરી આના દ્વારા તમે આ જવાબ આસાનીથી યાદ રાખી શકશો. આનું પિક્ચર લઈ લો. જે રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના છોકરા છે એ આમાંથી ફોટો ઇમેજ લઈ લે એટલે એમને પછી આપણી જે પીડીએફ આપેલી છે એમાંથી મોઢે કરવામાં સરળતા રહે. અને જે ફોટો પાડે એકાદ જણ એવું હોય તો આરસીબી માંથી શ્રદ્ધા તો ફોટો મૂકી દેજે અને નિશા તો આપણા સરસપુરના ગ્રુપમાં ફોટો મૂકી દેજે. અને છોકરાઓના ગ્રુપમાં કોઈ છોકરો, મને નામ યાદ નથી બધાના, પણ એ છોકરો કોઈ એકાદ છે એ મૂકી દેજો ગ્રુપમાં એટલે વાંધો ના આવે. તો આપણે આ થિયરિકલ આઈડિયા હતા, થિયરિકલ. હવે એક જ થિયરી આપણે બીજી લઈ લઈએ જેથી થિયરી બધી આમ પૂરી થઈ જાય. પણ આપણા સ્પાઇરલમાં મેં વધુ થિયરીઓ આપી છે અને એ થિયરી હવે છે આપણે આકૃતિઓ, જે તમને વિડીયો મૂક્યા છે ને એ આકૃતિઓની થિયરી એ પણ લઈ લઈએ આપણે કે આકૃતિઓમાં મહત્વ શું. જે આપણે સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, વૃતાંશ આકૃતિ, તો એ આકૃતિઓનું શું મહત્વ છે જીવનમાં. આમ આલેખ છે બધા પણ આપણે એને આકૃતિનું મહત્વ એ સવાલ હેઠળ લઈએ. તો આપણો પ્રશ્ન છે આકૃતિઓનું મહત્વ અને તેની મર્યાદા. મર્યાદા જણાવો. સારો સવાલ ગણાય. તો આ બી એક સરસ સામાજિક વસ્તુ છે. મને એક જાહેરાત યાદ આવે છે. જ્યારે અમે નાના હતા ને ત્યારે આ જાહેરાત મેં બોર્ડ ઉપર જોયેલી. એક જાહેરાતની યાદ આવે છે. નાટક હતું સાસુની સભામાં આંસુ. સાસુની સભામાં આંસુ આવું નાટક હતું. તો એ નાટકની જાહેરાત યાદ આવે છે મને. આ આકૃતિઓનું મહત્વ યાદ રહી જશે. આ નાટકનું ટાઇટલ યાદ રાખો. બરાબર. તો આપણે જોઈએ કે આકૃતિઓનું મહત્વ શું છે. તો સાંભળો. એક તો આ ઉપરથી આકર્ષક. આકૃતિઓ દ્વારા છે ને માહિતી આકર્ષક રીતે રજૂ કરી શકાય. આકર્ષક રીતે. આ એટલે બરાબર એ આપણો મુદ્દો છે. બીજું કે માહિતી સરળતાથી યાદ રહી જાય. માહિતી સરળતાથી યાદ રહે છે. આમ આલેખ છે ને તમારા મગજમાં વધુ છપાય. સમજો, તમારું માઇન્ડ છે ને આકૃતિઓ જલ્દી યાદ રાખી શકે કુદરતી રીતે. આપણું માઇન્ડ એવું જ હોય. કારણ કે આપણે છે ને હંમેશા આજે જોઈએ છે ને બધાને વિડીયો જોઈએ છે, પિક્ચર જોઈએ છે, ફોટા જોઈએ છે, એ જોજો તમને તરત યાદ રહી જાય. કેમ કે આપણું માઇન્ડ એ રીતે ટેવાયેલું છે. સતત આપણી આંખમાં ચિત્રો જ પડતા હોય તો ચિત્ર દ્વારા આ માહિતી જલ્દી યાદ રહી જાય તમને આંકડા કરતા. બરાબર. એટલે તો છે ને જો કે જાહેરાતો જે હોય, જાહેરાતો એમાં આકૃતિઓનો બહુ ઉપયોગ થાય છે. જાહેરાતોમાં આલેખ અને આકૃતિઓ દ્વારા માહિતી વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને વધુ સારી રીતે પહોંચાડી શકાય. જાહેરાતોમાં તમે જાહેરાતોના બોર્ડ જો તો માનો કે એ લોકો શું કરે ખબર છે કે ટેલિકોમ કંપની હોય તો જીઓ વાળા પોતાનો ગ્રાફ બતાવે કે અમારા આટલા ગ્રાહકો છે. એની સામે એરટેલ વાળાના ગ્રાહકો બતાવે એરટેલ વાળાના છે. એની સામે વોડાફોનના બતાવે. એટલે આપણે આમ ખાલી આમ આલેખ જોઈને જ ખબર પડે જીઓના સૌથી વધારે છે. આમ આંકડા તો જોવાની જ જરૂર નહીં, હાઈટ જોઈને જ ખબર પડી જાય. એનથી ઓછા એરટેલના છે અને એનથી ઓછા વોડાફોનના છે. તો એ રીતના તમે આલેખ દ્વારા, આકૃતિઓ દ્વારા છે ને
માહિતી એ વધુ અસરકારક રીતે રજૂ કરી શકાય એમ. જો કે સામે ગેરમાર્ગે બી દોરાય આને કારણે, દ્રષ્ટિભ્રમના કારણે. એ લોકો શું કરે ખબર છે, પોતાના ગ્રાહકો ઓછા હોય ને તો બી આમ બતાવે, આમ આડી લાઈન દોરીને બતાવે કે અહીંયા એરટેલ ના બતાવે, અહીંયા જીઓ ના બતાવે, આમ પહેલું દ્રશ્ય, પછી પાછળ એરટેલ ના બતાવે, એની પાછળ વોડાફોન ના બતાવે. હવે આ ત્રણેય સરખા ઊંચાઈના બિલ્ડિંગો હોય ને તો તમને આ બિલ્ડિંગ વધુ ઊંચું દેખાય, કારણ કે 3 ડાયમેન્શનમાં બતાવ્યું છે ને, એટલે આમ તમને એવું લાગે આ યસ છે, પણ બહુ ફેર ના હોય. એ લોકોએ આપણે દ્રષ્ટિભ્રમનો ઉપયોગ કર્યો હોય આ રીતે બતાવીને, એટલે પેલા લોકો કમ્પ્લેન ના કરી શકે તમને અમને કેમ આવું કર્યું. એ તો એમ કે તો આમાં આવું જ આવે ને, આમ આડું હોય તો પાછળ કઈ રીતે અમારે મોટું દોરવાનું એમ. એટલે આ છે ને એની મર્યાદા છે કે દ્રષ્ટિભ્રમના કારણે ક્યારેક આપણે એક ખોટા અર્થઘટન કરી શકીએ. એ આ તથ્યો રજૂ કરવામાં આપણને એ રીતે કરી લોકો, પણ એ મર્યાદા છે. આપણે અત્યારે ફાયદા જોઈએ છે, મહત્વ જોઈએ છે. પછી સામાજિક સુધારા. સામાજિક સુધારાના અભિયાનો હોય ને એમાં આકૃતિઓ વધુ સારી. એનું કારણ છે કે સામાજિક સુધારામાં મોટે ભાગે ગરીબોને ટાર્ગેટ કરાતા હોય છે, અને ગરીબ લોકો મોટે ભાગે અભણ અને નિરક્ષર હોય. બરાબર, નિરક્ષર અને ઓછું ભણેલા હોય. નિરક્ષર અને ઓછું ભણેલા લોકો, એના સુધી માહિતી પહોંચાડવા આકૃતિઓ વધુ ઉપયોગી છે. ની ઉપરથી નિરક્ષર. તો સામાજિક સુધારા એટલે આપણે માનો કે બે જ બાળકો હોવા જોઈએ એમ કેવું હોય, બરાબર, તો એ લખાણ લખો જાહેરાતોમાં, તો લખાણથી એ લોકોને વાંચતા જ ના આવડતું શું વાંચે, કે આ સરકાર એવું કહે છે કે 2 જ બાળક હોવા જોઈએ, એટલે એ લોકો શું કરે, પુરુષનું ચિત્ર દોરે આમ, મહિલાનું ચિત્ર દોરે આમ, બરાબર, આવી રીતના, અને પછી વચ્ચે 2 બાળકો દોરે. એટલે આ બતાવે, એમને ખબર પડે કે આપણે 2 અને આપણા બાળકો 2 જ હોવા જોઈએ. અને હવે તો 1 બાળક સુધી આવી ગયું છે, એટલે 1 બાળક વચ્ચે દોરે એમ, તો ખબર પડે એને કે આ 2 બાળકોની વાત કરે છે, 1 બાળક હોવું જોઈએ એમ વાત કરે છે. તો આવી રીતના એ લોકો ચિત્રો દ્વારા છે ને સામાજિક સુધારાના અભિયાનો. હવે તમે જો કે આ જે પ્રદૂષણ ના કરાય, ગંદકી ના કરાય, ખાલી કેટલું દોર્યું, ખાલી આમ દોરી દીધું, ખાલી આટલું આટલું, એમાં તરત જ ખબર પડી જાય લોકોને કે આ સ્વચ્છતા અભિયાન છે. કેવળ ગાંધીજીના ચશ્માનું દ્રશ્ય, તરત ખબર પડી જાય કે સ્વચ્છતા અભિયાનનું બોર્ડ છે. એટલે આકૃતિઓ દ્વારા છે ને સામાજિક સુધારાના અભિયાનો દ્વારા માહિતી લોકભોગ્ય બનાવી શકાય, લોકો સુધી પહોંચાડી શકાય. અને નિરક્ષર અને ઓછું ભણેલા લોકોને તો આકૃતિ દ્વારા સમજાવવું સરળ પડે. સમજો, ખાસ કરીને આપણા દેશમાં તો આ બહુ જરૂરી છે. એટલે નિરક્ષર અને ઓછું ભણેલા લોકોને માહિતી પહોંચાડવા એ ગ્રાફ જ ઉપયોગી છે. બરાબર, એટલે એ પછી ભાષાનું બંધન નડતું નથી. તમે સમજો, ભાષાનું બંધન નથી નડતું આકૃતિઓનું. બરાબર, તમે કોઈ આખા દેશમાં જાહેરાત કરી શકો, ઇંગ્લિશમાં ભલે ને જાહેરાત લખી હોય, પણ આપણને અમુક વાર તો ખાલી જોઈને જ ખબર પડી જાય કે શેની જાહેરાત છે. એટલે આકૃતિ છે ને એમાં ભાષાનું બંધન નથી નડતું, એટલે તમે દેશ વિદેશમાં એક સરખી જાહેરાત કરી શકો બધે આકૃતિ દ્વારા એમ. એટલે ઘણા બધા મુદ્દા આપણને આનાથી યાદ રહી ગયા. બરાબર, અને બીજું કે આપણી વાત સમજાવવામાં સુગમતા રહે છે. આપણી માહિતી છે એ લોકોને સમજાવવામાં સુગમતા એટલે સગવડ ભર્યું એમ, સુગમતા રહે છે. આમના મુદ્દો પછી ના લખો તો ચાલે, કારણ કે આપણે ઘણા મુદ્દા લખી શક્યા છીએ ઓલરેડી. મર્યાદામાં આપણે કહ્યું તેમ એક તો દ્રષ્ટિભ્રમના કારણે વ્યક્તિ ગેરમાર્ગે દોરાય. અને ગમે તેવું હોય ને તો આંકડા જેટલું તો પરફેક્ટ ના જ આવે. આંકડા દ્વારા જે રજૂ થાય ને એટલું પરફેક્શન આમાં ના આવે આકૃતિમાં, ગમે તે હોય. આપણે તમને આલેખ દોરીને બતાવ્યા, ત્યાં નહોતું કીધું કે 45 આવે 46 આવે તો 45 આગળ દોરી દેવાનું, ચાલે એમ. એટલે આંકડા જેટલી ચોકસાઈનો અભાવ હોય આમાં, ચોકસાઈ ના રહે. અને બીજું કે બધાને આકૃતિઓનું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર, આકૃતિનું જ્ઞાન, આકૃતિ દોરતા ના ફાવે એમ. એટલે આ 3 એની મર્યાદા છે. આંકડા જેટલી ચોકસાઈ ના રહે, દ્રષ્ટિભ્રમના કારણે લોકો ગેરમાર્ગે દોરાય, અને આમ બી આકૃતિમાં ચોકસાઈ ના રહે તો બી ગેરમાર્ગે દોરાય. આકૃતિમાં ચોકસાઈ એ બધાને ના આવે, જોઈએ એવી ચોકસાઈ ના પણ આવે. એ એની મર્યાદાઓ છે. તો શક્ય હશે ત્યાં સુધી આપણે સારી બધી થિયરી ચલાવી આપી તમને, અને અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. બાકી
તમે જે જોડાયા